નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 7 ભાષા અને પ્રત્યાયનમાં છેલ્લે આપણે પ્રત્યાયનના તબક્કાનો પ્રતિમાન એટલે કે મોડેલના 7 તબક્કાની આપણે માહિતી મેળવી. મિત્રો, આજે આપણે પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. ત્યારે એના 4 લક્ષણોમાં પહેલું લક્ષણ છે ગતિશીલતા. મિત્રો, પ્રત્યાયનો ગતિશીલ યાની કે પ્રવાહી હોય છે, એટલે કે સંદેશાઓ કે તેના અર્થ સતત બદલાતા રહેતા હોય છે. આપણે જોઈએ છીએ સમાચારોમાં કોઈ પ્રચાર કરતું હોય તો એની ઝુંબેશમાં કે ન્યૂઝપેપરની અંદર જે કંઈ જાહેર ખબર આવે છે તો એમાં કંઈક નવું આવતું જ રહેતું હોય. મેસેજ એનો એ જ હોય, પણ નવા શ્રોતા માટે એ જુદી રીતે લાગુ પડે છે. દાખલા તરીકે બાળકને દોડ ન કર એમ જ્યારે આપણે કહેતા હોય ત્યારે એનો આશય શું હોય તો કે બાળકને વાગે નહીં, ઈજા કે અકસ્માતથી બચવાનો આશય છે હોય. પણ જ્યારે પ્રૌઢ વ્યક્તિને આપણે એવું કહીએ કે દોડાદોડ ન કરો તો એની પાછળનો આશય છે તણાવ કે ચિંતાથી બચવાનું સૂચન. એટલે પ્રત્યાયન છે એ ગતિશીલ છે, પ્રવાહી છે. મેસેજનો અર્થ છે બદલાયા કરતો હોય. સાંભળનાર વ્યક્તિ સામે કોણ છે એ પ્રમાણે એને લાગુ પડતું હોય છે. આપણે બાળક અને પ્રૌઢનું એક ઉદાહરણ જોયું. ત્યાર પછી છે પ્રત્યાયન જટિલ હોય છે, એટલે કે જટિલતા. સંદેશા વ્યવહાર એક અઘરી પ્રક્રિયા છે. શા માટે અઘરી છે? કારણ કે તેના ઉપર સંદેશો મોકલવાની રીત કઈ છે, સંદેશાનો વિષય કેવો છે, એ સમયનું વાતાવરણ કેવું છે, અને સંદેશો ઝીલનારના લક્ષણો, આ 5 ઘટકો જો અનુકૂળ હોય તો પ્રત્યાયન સફળ થાય. એટલે પ્રત્યાયન પ્રક્રિયા છે એ જટિલ પ્રક્રિયા છે. ત્રીજી બાબત છે એમાં તંત્રનું સ્વરૂપ, એટલે કે પ્રત્યાયન તંત્રલક્ષી હોય છે. પ્રત્યાયન ઉપર વિવિધ પરિબળોની અસર અલગ થતી નથી, પરંતુ એ અસરો વચ્ચે આંતરક્રિયા થતી રહેતી હોય છે. દાખલા તરીકે વાણી છે, ચહેરાનો હાવભાવ છે, હાસ્ય છે, વિવિધ ભાવછટાઓ છે, શરીરની ચેષ્ટાઓ છે, તો વગેરેની સંયુક્ત અસર તેના પર જોવા મળે. એટલે પ્રત્યાયન ઉપર વિવિધ પરિબળોની સંયુક્ત અસર જોવા મળે છે. ત્યાર પછી ચોથું કારણ છે કારણ કાર્ય સ્વરૂપ. મિત્રો, સંદેશો એ પ્રત્યાયન એ કારણરૂપ તેમજ પરિણામરૂપ પણ છે. દાખલા તરીકે યુવાન પોતાના પિતાને એવું કહે કે મારે નોકરીએ નથી જવું. આ નથી જવું એનું કારણ છે કારણ કે એના ઉપરી જે અધિકારીઓ છે બધાની હાજરીમાં એનું અપમાન કરે છે. હવે આ વાતની ખબર એ યુવાનના પિતાને પડે છે, એટલે પિતા ઉપર પણ એની અસર થાય. એટલે યુવાનને સમજાવે છે કે શરૂઆતમાં તો બધાએ ઠપકો સાંભળવો પડે, એમાંથી જ શીખવા મળે. તો અહીંયા કારણ અને અસર, જ્યારે નોકરીએ જવાની ના પાડે છે, અપમાન થયું હોવાને લીધે, તો એની અસર એના પિતા પર થાય છે, યુવાનને સમજાવે છે. મિત્રો, અહીંયા મેસેજનું પ્રત્યાયનની અંદર કારણ અને અસરનું ચક્ર ચાલ્યા જ કરતું હોય. ત્યાર પછી છે ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય છે અને 3 માર્કના પ્રશ્નમાં પણ મહત્વનું છે શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન, એટલે કે પ્રત્યાયનના પ્રકારો જણાવો, આવો ટૂંકો પ્રશ્ન પૂછાય છે. શાબ્દિક પ્રત્યાયન એટલે શું, એવી 1 માર્કની વ્યાખ્યા છે. અશાબ્દિક પ્રત્યાયન એટલે શું, એ પણ વ્યાખ્યા પૂછાય છે. મિત્રો, ખ્યાલ આવે શબ્દ પરથી. શાબ્દિક એટલે જેમાં શબ્દોનો બહોળો ઉપયોગ હોય. અશાબ્દિક એટલે શબ્દોનો ઓછો ઉપયોગ અને સંકેતો વધારે હોય. આપણે જોઈએ છે, તમે ઇંગ્લિશમાં આન્સર લખો છો ચિત્રને આધારે, તો એ અશાબ્દિક પ્રત્યાયન છે. જોઈએ આપણે જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય એને શાબ્દિક પ્રત્યાયન કહેવાય.
અહીંયા શાબ્દિક પ્રત્યયની અંદર માત્ર લેખિત શબ્દો જ નથી, લેખિત સંકેતો જ નથી મિત્રો, અહીંયા પણ સંકેતો એવો શબ્દ વાપર્યો છે, એટલે ચિત્રોના અર્થમાં નહીં. દાખલા તરીકે અક્ષરો હોય, વિરામ ચિહ્નો હોય, અન્ય લેખિત ચિહ્નો પણ હોય, આંકડાના અર્થમાં હોય, તો આ શાબ્દિક પ્રત્યયન છે. બોલીને પણ આપણે આપણી લાગણી, આપણા વિચારો અન્ય સુધી પહોંચાડી શકીએ છીએ, મૌખિક પ્રત્યયન છે. એટલે જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય છે એને શાબ્દિક પ્રત્યાયન કહેવાય. જે પ્રત્યાયનની અંદર ભાષાના સંકેતોનો નહીં પરંતુ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે. ભાષાના સંકેતો આપણે હમણાં વાત કરી કે અક્ષર હોય કે વિરામચિહ્ન, અન્ય બીજા ચિહ્નો આપણે મૂકીએ કે આંકડાકીય માહિતી હોય, તો આ શાબ્દિક છે. અશાબ્દિક પ્રત્યાયનમાં મોટે ભાગે સંકેતો હોય છે, ભાષાના સંકેતો નહીં. એટલે કે એમાં ચહેરાના હાવભાવ હોય, આપણા ફેસના, ખાસ કરીને કપાળ, આંખ, નાક, ગાલ, મોં પરના શરીરના અંગોની સ્થિતિ હોય, ટટ્ટાર છે કે વળી ગયેલા છે, હાથ પગ, માથું કે ધડનું હલનચલન, આઈ કોન્ટેક, આંખનો સંપર્ક. એ ઉપરાંત પ્રેષક અને ગ્રાહક, મેસેજ મોકલનાર અને ઝીલનાર વચ્ચેના ભૌતિક અંતરનો પણ સમાવેશ થાય છે. આપણે જોઈએ છે કે ફોન પર વાત કરીએ ત્યારે આપણા ભાવ કેવા હોય અને પ્રત્યક્ષ આપણે કોઈને મળીએ છીએ ત્યારે ભાવ કેવા હોય, તો ભૌતિક અંતર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જોઈએ આપણે શાબ્દિક પ્રત્યાયન એટલે શું, જેમાં પ્રત્યાયનના મહત્ત્વને ઇંગ્લિશ કહેવતમાં પણ વ્યક્ત થયું છે. ક્રિયાઓ કરતાં શબ્દો વધારે બુલંદ રીતે બોલે છે. ક્રિયાઓ શબ્દો કરતાં, કહેવાનો મતલબ એ છે કે શાબ્દિક પ્રત્યાયન કરતાં અશાબ્દિક પ્રત્યાયનની અસર વધારે થાય છે. મિત્રો, અહીંયા આપણે પહેલાં શાબ્દિક પ્રત્યાયન વિશે થોડી વાતો કરી લઈએ, જેમાં સંદેશાના શબ્દોની પસંદગી, ઉચ્ચારણની તીવ્રતા કેટલી છે, લેખિત હોય તો અક્ષરોનું કદ કેવું છે, અવાજ કેવો છે, આરોહ અવરોહ કેવો છે. તમે ક્લાસમાં શાબ્દિક પ્રત્યાયન વિશે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે સંવાદ થતો હોય એના વિશે જાણો છો, તમે અનુભવી છો. વચ્ચે વચ્ચે વિરામ લેવો વગેરેની અસર પણ પ્રત્યાયન ઉપર થાય છે. એટલે તીણો અવાજ જો હોય તો મતભેદ સૂચવે છે, વિરોધ કે ગુસ્સો કે ફરિયાદ સૂચવે. જ્યારે નીચો એકદમ ધીમો અવાજ હોય, મંદ અવાજ હોય તો વિચારની સમાનતા છે એમ કહી શકાય, સમજણ કે સંતોષ દર્શાવે છે. મિત્રો, આ બધી જ બાબત મોટા અવાજે બોલવું, ધીમા અવાજે બોલવું, ઉચ્ચારેલા શબ્દોને જુદો જ અર્થ આપી શકે. એટલે કુશળ અભિનેતા માત્ર યોગ્ય શૈલીથી સંવાદ બોલીને જ શ્રોતાઓ સમક્ષ પોતાના વિચાર, લાગણી આબેહૂબ વ્યક્ત કરતો હોય છે. અશાબ્દિક પ્રત્યાયનની અંદર ઇંગ્લિશ કહેવતની આપણે વાત કરી કે ક્રિયાઓ શબ્દો કરતાં પણ વધારે બુલંદ રીતે બોલે છે. એટલે કે અશાબ્દિક સંકેતોને શાબ્દિક સંકેતોથી સ્વતંત્ર રીતે વાપરી શકાય અથવા તો સાથે પણ વાપરી શકાય. આપણે જોઈએ છીએ જ્યારે મૌખિક કોઈ રીતે આપણે વાત કરતા હોય ત્યારે આપણા હાથ પગ, ચહેરાના હાવભાવ, હાથ પગનું હલનચલન પણ થતું હોય છે, જે સાંકેતિક ભાષા છે. પણ સાથે સાથે વાપરતી વખતે શાબ્દિક અને અશાબ્દિક સંકેતમાં સુસંગતતા હોય તે મહત્ત્વનું છે. બોલતા કંઈ જુદું હોય અને આપણા ચહેરાના ભાવ કંઈ જુદું કહેતું હોય તો એ પ્રત્યાયન અસરકારક નીવડતું નથી. અસ્પષ્ટ બનશે, ગૂંચવાડો ઊભો થશે, સામેવાળી વ્યક્તિ સમજી નહીં શકે શું કહેવા માંગે છે. દાખલા તરીકે તમને મળીને બહુ આનંદ થયો એવો શબ્દ આપણે બોલીએ અને આપણો ફેસ છે એકદમ તુચકાર ભર્યો હોય, એટલે સ્વાભાવિક છે સામેવાળી વ્યક્તિને એવું લાગે કે આ શબ્દો ખોટા છે, માત્ર સારી છાપ પાડવા માટે જ બોલાયા છે એવું સામેવાળી વ્યક્તિને લાગશે. એટલે અશાબ્દિક પ્રત્યાયનનું મહત્ત્વ પણ શાબ્દિકની સાથે જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે ખૂબ મહત્ત્વનું હોય છે. કેટલાક
ચાળા કે ચેષ્ટાઓ એવું દર્શાવે છે કે વ્યક્તિએ સામી વ્યક્તિમાં રસ છે વ્યક્તિને, અને તેના પ્રત્યે ઉષ્મા લાગણી અનુભવે છે. જ્યારે કેટલીક ચેષ્ટાઓ એ વ્યક્તિની ચીડ, સુખ કે તિરસ્કાર દર્શાવતી હોય. મિત્રો, ચહેરા ઉપરનું કાયમનું સ્મિત અન્ય વ્યક્તિઓ પ્રત્યેની શુભ લાગણી દર્શાવી શકે, જ્યારે કરડાયેલો, ધુઆપુઆ થયેલો ચહેરો નિષેધક મનોવલણ સૂચવે છે. સામી વ્યક્તિ સાથે આંખનો સંપર્ક જો લાંબા સમય સુધી જાળવી રાખવાથી એ વ્યક્તિમાં રસ કે મૈત્રી સૂચવાય છે. છત તરફ કે બારીની બહાર જોવાથી સામેવાળી વ્યક્તિમાં નીરસતા છે, આપણે તેની ઉપેક્ષા કરીએ છીએ તેવું વલણ સૂચવાય છે. એ જ રીતે અન્ય વ્યક્તિની આપણે નજીક જઈએ, સામાન્ય રીતે એના પ્રત્યેનું વિધાયક મનોવલણ છે. દૂર રહીએ તો તટસ્થતા કે નિષેધક ભાવ સૂચવે છે. મિત્રો, એક રીતે આમ જોવા જઈએ તો અશાબ્દિક પ્રત્યાયન ખૂબ જ મહત્ત્વનું છે. એટલે તેનો બોડી લેંગ્વેજ તરીકે પણ અભ્યાસ થાય છે. હાથ હલાવવો કે વાંસો થાબડવો, પીઠ થાબડવી એ સંમતિ સૂચવે છે. મિત્રો, અશાબ્દિક પ્રત્યાયનો વ્યક્તિના ગમા કે અણગમાનો સંકેત પણ આપે છે. એ પણ દર્શાવે છે કે આ વ્યક્તિ સાથે વાતચીત કરી શકાશે, આની સાથે નહીં કરી શકાય. ટૂંકમાં અશાબ્દિક પ્રત્યાયનો છે એ જ્ઞાનેન્દ્રિયોના ઉદ્દીપનમાં વધારો કરે છે, અને બે વ્યક્તિ વચ્ચેના સંબંધો કેટલા ગાઢ છે તે પણ અશાબ્દિક પ્રત્યાયનો સૂચવે છે. મિત્રો, હવે પછીનો આપણો ટોપિક છે પ્રત્યાયનમાં અવરોધો. પ્રશ્ન છે, અને કયા કયા અવરોધો આવે તે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.